ઓસવા રેસિડેન્સી ખાલી બેસાડો નથી માગતો, પણ સંસ્કાર અને 2 વાર 3 વાર ત્યાં જઈને પણ આવ્યો છું. આપણી પ્રજાને આંગળી પકડા મળે તો ચોક્કસ એ સાચા રાહે આવી જાય તો ઓસવા રેસિડેન્સીમાં સંસ્કાર મળે અને એ સંસ્કારની વૃદ્ધિ થાય એ માટે અમે જઈ શકીએ. સામે ક્યારે જિનાલય તો આમનું જિનાલય છે, જાય ખરા પણ ડિસ્ટન્સ પડી જાય અને જનારા જાય નહીં. હવે અંદર છે, આટલું છેટું છે, મોડું થઈ ગયું છે, પણ ત્યાં જ આંગણામાં જ હોય દેરાસર. અને જે દેરાસર જાય એકવાર એને પ્રભુ સદબુદ્ધિ આપ્યા વિના રહે છે. મને આવી છે વાતો કે સાહેબ ત્યાં સંસ્કારો આવા છે એ વાતો કરવા કરતાં આપણે સંસ્કાર સારા વધે એવું આલંબન નિમિત્ત આપી દઈએ તો અશોકભાઈ એક નાનું દેરાસર જવાબદાર છે. કીધેલું છે ને આજ હોલમાં કીધું બરાબર છે. અશોકભાઈ કોઈને પૂછું કરવું હોય પણ કાંઈ આવે જેથી અત્યારે બધા ભેગા થયા છો તો એક જ ભગવાન. સાહેબ એમાં શું છે કે આ રેસિડેન્સી બની છે ને એ નાયરોબીવાળા અને અહીંયાના ઇન્ડિયાના ભેગા મળીને બનાવેલી છે. અડધા પૈસા એમના આવ્યા છે, 50% પૈસા એમના આવ્યા છે. એ એમને ત્યારે જ્યારે બનાવીને ત્યારે એક કન્ડિશન હતી કે ભાઈ ધર્મને અને સમાજને મતલબ સાથે રાખજો, એટલે સાથે નહીં રાખતા, થોડું અલગ રાખજો. એટલે અત્યારે અમે લોકોએ શું પ્લાનિંગ કર્યું છે કે સરની જે મંદિર છે સતીભાઈને રિક્વેસ્ટ કરી છે બીજા ટ્રસ્ટીઓને, ત્યાં એ લોકો જગ્યા આપે તો હિતેશભાઈ તૈયાર છે ત્યાં દેરાસર બનાવવા માટે. એટલે એ જગ્યાની અમે સમજ આપો ને સમાજ આખો સાથે જ છે. હિતેશભાઈએ એક એવું ત્યારે ડિક્લેર કર્યું હતું કે આખું મંદિર હું જવાબદારી પૂરી એમણે લીધેલી છે કે મેં મંદિર બનાવવાની જવાબદારી પૂરી હું લઉં છું. ખાલી એક જગ્યા માટે આ ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરી અને ત્યાં જગ્યા એક મંદિર માટેની એક જગ્યા અપાવી. ટ્રસ્ટી હાજર છે, કહી દો ને રતિભાઈને ઘણી વખત કીધું છે. એટલે આ સંસ્કાર માટે આટલું બધું કરવું પડે એવું ખરું? આપણે કુસંસ્કાર થાય એ બધું આવે તો વાંધો નહીં. ત્યાં ધર્મશાળા બનવાનો પ્લાન છે 7 મહિનામાં અને એ જગ્યામાં તમે જ્યારે બનાવો ત્યારે પણ આમાં 7 મહિનામાં પાયા પડવાના છે. હું પેલી તમને નેગલેક્ટ કરવા નથી કહેતો, પણ મારો અનુભવ તમને કહું છું. આપણી પ્રજા માટે ત્યાં માટે અમે ત્યાં રહીએ ને, આ અઠવાડિયું રહીએ ને, 4 દિવસમાં કેમ હતું અમે 2 દિવસે જેમ તમને કઈ લાગ્યું વાત નથી? ના બહુ મને આખું મારું મુદ્દામાં ચેન્જ થઈ ગયું. એકચ્યુઅલી આ સામે એક્ઝામ્પલ આપું છું તો આપણી ત્યારેની પ્રજા અમે તમારા પર એક પણ જવાબદારી નહીં આપો, આનો ખર્ચ તમે આપો, તમે આમ કરો, તમારી પાસે કાંઈ નહીં. એક જ આપણી પ્રજા બસ કાંઈક આ અલમન પામી અને અમે ત્યાં ભગવાન હશે ને તો અમે ત્યાં 5 દી રોકાશું ને આપણી પ્રજા આવતી જશે અને કાંઈક એક જણામાં પરિવર્તન આવે ને આપણું વસન. આ તો સંસ્કારની વાત છે. આપણે તો બીજા બધા ઘણું ચાલે આ બધું હાલે એના માટે આપણે પગલું કોઈને ભર્યું, આના માટે તો કરવું જ છે ને ભાઈ. અને એ દુશ્મન જશે. હું એટલો મારો આત્મવિશ્વાસ આપની પ્રજા પર છે. ગુરુદેવ દેવું છે એ તો 1.5 વર્ષથી આવે છે. તમારે કદાચ સીટ નો પ્રશ્ન આવશે, સીટ ખુરશી માટે સંસ્કાર માટે કાયદા છે ના, આપણે બીજા માટે કાયદા નિયમ લાવતા નથી. હોટલ આવે, પત્તા આવે, એના માટે કાયદા લાવતા નથી. અને આના માટે કાયદો 200-300 વાર જગ્યા લઈ લે બધાઈ નાખે. કેટલી વાર નવું બંધા નિશ્ચયતા કરીએ એટલે વાર આપણે બંધારણને અનુભવ કરીએ. બાજુમાં જગ્યા 300 વાર લઈ લઈએ, 300 વારમાં બધું થઈ જશે. કરીએ નક્કી જો બોલો સ્વામી ભગવાન કી જય. સાહેબજી ઘણા વર્ષો સાહેબ ત્યારથી આવ્યા છે, 1.5 વર્ષથી આ સાહેબની એક જ ઈચ્છા છે